કુંભારવાડાની ગિરનાર સોસાયટીમાં ગેરપ્રવૃત્તિને અટકાવવા જતા મારામારીનો બનાવ બનતા બંને પક્ષના લોકોને ઈજા થવા પામી હતી। કુંભારવાડાની ગિરનાર સોસાયટીમાં રહેતા મુન્નાભાઈ ગોહિલે તેમના ઘર પાસે ગેરપ્રવૃત્તિ ચાલતી હોય જેને અટકાવવા માટે પોલીસને જાણ કરી હતી, જેની દાજ રાખી ગોપાલભાઈ, ભોલાભાઈ, વિશાલભાઈ આખલો અને જબુરીએ મુન્નાભાઈ અને તેમના પત્નીને માર માર્યો હતો। જોકે સામા પક્ષે પણ એક વ્યક્તિને ઈજા થતાં બંને પક્ષના વ્યક્તિઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। કુંભારવાડા ગિરનાર સોસાયટી રેલવેની દિવાલની સામે શું થયું હતું? એ પડખેવાળા અમારી બાજુવાળા રાત દિવસ 24 કલાક જુગાર રમાડ્યા કરે, તો અમે પોલીસની ગાડી આજ બોલાવી, બહુ દારૂ પીને ગાળું બોલતા હતા ને, તો ગાડી બોલાવી, પોલીસવાળા આવીને ત્યાં બધા ભાગી ગયા। પછી પોલીસની ગાડી વળી ગઈ, પછી એ લોકો આવીને અમારે ઘરમાં કરીને અમારી બે માણસ ઉપર હુમલો કર્યો। મને ગાડીઓ માથા મારી, મારા ઘરનાને તલવાર મારી। કેટલા જણા હતા એ લોકો? એ 7-8 જણા હતા સાહેબ। મોટાભાઈ, પહેલા તમારું નામ? રાહુલભાઈ, ક્યાં રહ્યો ને શું બનાવ બન્યો હતો? કુંભારવાડા ગિરનાર સોસાયટી। શું બનાવ બન્યો હતો? માથાકૂટ થઈ હતી કોની સાથે માથાકૂટ થઈ હતી? એના શેરીમાં છે દરબાર। શું નામ છે એમના? એકનું નામ રાજુભાઈ છે, એકનું નામ કિરીટ છે, એકનું નામ જયેશ છે, અને બે એના કાકા ભાઈ, 5-6 જણા હતા। માથાકૂટ થવાનું કારણ શું છે? એ બધા એના ઘરમાંથી નીકળ્યા નહીં, એમાં માથાકૂટ તો કાંઈક બીજી હતી તો મને ખ્યાલ નથી, પણ એ આ મારા ભાઈને નીકળ્યા ને તો આને મારી લીધું પાછળથી। કેટલા જણાની ઈજા થઈ છે? અમારા ભાઈ એકને લઈ ગયો।